હેલો સ્ટુડન્ટ, મારું નામ છે દર્શન દવે અને હું એક ફિઝિક્સ ફેકલ્ટી છું. તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 11 ઇલેક્ટ્રિસિટી 10th સ્ટાન્ડર્ડ અને આખું ચેપ્ટર આપણે આ એક જ વિડીયોમાં કમ્પ્લીટ કરવાનું છે. હવે આ જે ચેપ્ટર છે એની અંદર કયા કયા ટોપિક આપણે લેવાના છે, તો સૌથી પહેલા આપણે લઈશું ઇલેક્ટ્રિક ચાર્જ, then electric current, then potential difference, Ohm's law, resistor, series and parallel connection of resistor, heating effect of current અને લાસ્ટમાં પાવર. યસ ઓર નો? તો તમે જોઈ લીધું હશે કે આ ચેપ્ટરના બધા ટોપિક અહીંયા કવર થઈ જશે. એટલે એક વખત આ વિડીયો તમે જોઈને જશો બિફોર એક્ઝામ, તો તમારે કોઈ પણ જાતનો મનમાં ડાઉટ રહેશે નહીં. તો સ્ટાર્ટ કરીએ છીએ બેટા ચેપ્ટર 11 ઇલેક્ટ્રિસિટી. સૌથી પહેલો ટોપિક આપણે જોઈશું ઇલેક્ટ્રિક ચાર્જ. રાઈટ? જો, હાઉ મેની ટાઈપ્સ ઓફ ચાર્જીસ? તો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ચાર્જીસ. એક હોય છે પોઝિટિવ ચાર્જ અને બીજો હોય છે નેગેટિવ ચાર્જ. તો જે ઇલેક્ટ્રોન છે એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ છે. And proton is a positively charged particle, right? Electron negatively charged particle, proton positively charged particle. હવે આપણે જોઈએ કે બે નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ એને નજીક લાવીએ તો શું થાય? તો જ્યારે બે ઇલેક્ટ્રોનને નજીક લાવીએ છે તો બંને વચ્ચે થાય છે રિપલ્શન, એટલે રિપલ્સિવ ફોર્સ એક્સપિરિયન્સ કરે છે. રાઈટ? એવી રીતે બે પ્રોટોન બંને પોઝિટિવ છે, એમને નજીક લાવીએ તો અગેન શું થાય છે? રિપલ્શન થાય છે. એનો મતલબ એવો થયો પોઝિટિવ ને નેગેટિવ એટલે કે લાઇક ચાર્જ વચ્ચે ઓલવેઝ તમને જોવા મળે છે રિપલ્શન. તો લાઇક ચાર્જીસ રિપલ ઈચ અધર. અને આ જે રિપલ્સિવ ફોર્સ છે એને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ કહીએ છીએ. રાઈટ? એના પછી વાત કરી, અગર એક પોઝિટિવ અને બીજો નેગેટિવ એટલે કે એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન આ બંનેને નજીક લાવીએ તો શું થાય? તો આપણી પાસે જો અહીંયા પ્રોટોન છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે. વેન દે પ્લેસ ટુગેધર તો ક્યાં હોગા? શું થશે? તો બંને વચ્ચે લાગશે અટ્રેક્શન. મતલબ કે જે અનલાઇક ચાર્જ હોય એમની વચ્ચે અટ્રેક્શન લાગે છે. તો આ જે અટ્રેક્ટિવ કે રિપલ્સિવ ફોર્સ છે એને કહેવાય છે ઇલેક્ટ્રિક ફોર્સ. અને આ ફોર્સ કેમ લાગે છે? because they are charged particle. ઇલેક્ટ્રોન નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ ને પ્રોટોન પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ, એટલે એ લોકો ચાર્જ પાર્ટિકલ છે એટલે એમની વચ્ચે આ પ્રકારનો ફોર્સ લાગે છે. રાઈટ? તો ઇલેક્ટ્રિક ચાર્જની સિમ્પલ ડેફિનેશન શું આપી શકાય? ધ ઇન્ટરનલ પ્રોપર્ટી પ્રેઝન્ટ ઇન ધ પાર્ટિકલ ડ્યુ ટુ વિચ પાર્ટિકલ એક્સપિરિયન્સ ઇલેક્ટ્રિક ફોર્સ. તો એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક ચાર્જ. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ બોડીનું માસ હોય ને તો ગ્રેવિટેશનલ ફોર્સ લાગે. એવી જ રીતે જો એનો ચાર્જ હોય તો ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે. રાઈટ? તો ચાર્જની ડેફિનેશન, ઇન્ટરનલ પ્રોપર્ટી પ્રેઝન્ટ ઇન ધ પાર્ટિકલ ડ્યુ ટુ વિચ પાર્ટિકલ એક્સપિરિયન્સ ઇલેક્ટ્રિક ફોર્સ. હવે આ જે ઇલેક્ટ્રિક ફોર્સ છે બે રીતના, અટ્રેક્ટિવ અને રિપલ્સિવ. તો જે લાઇક ચાર્જીસ હોય તો એમની વચ્ચે લાગે છે રિપલ્શન, અને અનલાઇક ચાર્જ હોય તો એ એકબીજાને અટ્રેક્ટ કરે છે. રાઈટ? હવે ધ્યાન આપજો, અહીંયા આ ચાર્જ કેવી ક્વોન્ટિટી છે? તો એ સ્કેલર ક્વોન્ટિટી. સ્કેલર એટલે એની કોઈ ડાયરેક્શન હોતી નથી, ચાર્જની કોઈ ડાયરેક્શન હોતી નથી. બરોબર છે? પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ કે ચાર્જનું યુનિટ, ચાર્જને આપણે શામાં મેઝર કરીએ છીએ? તો ચાર્જનું યુનિટ શું છે? તો ચાર્જનું યુનિટ છે કુલમ. અને એ કયા સાયન્ટિસ્ટ? ચાર્લ્સ ઓગસ્ટિન ડી કુલમ સાયન્ટિસ્ટના નામ ઉપરથી ચાર્જનો આપણને યુનિટ મળ્યો, એ યુનિટ છે કુલમ. રાઈટ? હવે જે કુલમ છે ને એકચ્યુઅલી બહુ મોટો યુનિટ છે, બહુ મોટો. એટલે આપણે છે ને પ્રેક્ટિસમાં કુલમનો યુઝ નહીં કરીએ પણ માઇક્રો કુલમ. 1 માઇક્રો કુલમ એટલે 10⁻⁻6 કુલમ અને 1 મિલી કુલમ એટલે 10⁻³ કુલમ. એટલે આપણે જનરલી આ રીતના બે યુનિટનો યુઝ કરવાનો છે, મિલી કુલમ અને માઇક્રો. માઇક્રો કુલમ એટલે
10⁻⁶ કુલમ અને મિલી કુલમ એટલે 10⁻³ કુલમ, રાઈટ? હવે એના પછી આપણે એમ કહીએ કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચાર્જ પાર્ટિકલ તો છે, પણ એમનો ચાર્જ હોય કેટલો? તો જે ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ -1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ અને પ્રોટોનનો ચાર્જ જે છે ઇટ ઇઝ +1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. એટલે બંનેના ચાર્જ તો સેમ છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પણ જે ઇલેક્ટ્રોન છે ને એ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ, રાઈટ? અને જે પ્રોટોન છે એ પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ. હવે એમ થાય સર આપણે ચાર્જ ગણવા કઈ રીતે મેઝર કરીએ? તો એક સિમ્પલ વસ્તુ છે. જો જેમ કે કોઈ બોડીમાંથી એક ઇલેક્ટ્રોન નીકળ્યો તો એનો ચાર્જ 1e, 1 ઇલેક્ટ્રોન જેટલું. સપોઝ એક સાથે બે નીકળ્યા તો એનો ચાર્જ હશે 2e જેટલો. અને માની લો કે એક સાથે 3 નીકળ્યા, યસ ઓર નો, તો એનો ચાર્જ હશે 3e જેટલો. ઇન શોર્ટ, ચાર્જ n ઇલેક્ટ્રોન નીકળ્યા બોડીમાંથી, તો ટોટલ એનો જે ચાર્જ છે Q = n × E, વેર Q ને કહીશું ચાર્જ, બરોબર? n શું છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન અને E છે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન. હવે આ ક્વેશ્ચન પણ બોર્ડમાં પૂછાય છે કે હાઉ મેની નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન 1 કુલમ ચાર્જ. તો જો આ Q = તમે 1 કુલમ લઈ લો = n અને E ની વેલ્યુ છે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ, રાઈટ? તો n = 1/1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. એટલે ફાઇનલી આનો તમને આન્સર મળશે 6.25 ઇન્ટુ 10⁻18 ઇલેક્ટ્રોન. એટલે 1 કુલમ ચાર્જની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 6.25 ઇન્ટુ 10⁻18 ઇલેક્ટ્રોન, રાઈટ? તો આપણે બીજી સ્લાઇડ ઉપર જઈએ એ પહેલા થોડું ક્વિક રિવિઝન કે જે ચાર્જ છે એમાં લાઇક ચાર્જ વચ્ચે શું થાય? રિપલ્શન. અનલાઇક ચાર્જ વચ્ચે અટ્રેક્શન. અને જે રિપલ્શન કે અટ્રેક્શન થવાનું જે કારણ છે એ પોતે જ ઇલેક્ટ્રિક ચાર્જ છે. જો કોઈ પાર્ટિકલ ચાર્જ લેસ હોય તો આવું ઇલેક્ટ્રિક કે આવું જે અટ્રેક્શન કે રિપલ્શન એ ફીલ કરી શકે નહીં. ચાર્જનો યુનિટ છે કુલમ અને ચાર્જ જે છે એ કઈ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? તો Q = n × E ફોર્મ્યુલાથી, રાઈટ? જ્યાં Q ને કહેવામાં આવે છે ઇલેક્ટ્રિક ચાર્જ, n ને કહેવાય નંબર ઓફ ઇલેક્ટ્રોન અને E ને કહેવામાં આવે છે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન, રાઈટ? તો હવે થોડુંક આગળ વધીએ આપણા બીજા ટોપિક પર. બીજો ટોપિક જે છે ઇલેક્ટ્રિક કરંટ. હવે એક સિમ્પલ વસ્તુ વિચારો, આપણી પાસે આ એક વાયર છે, રાઈટ? આપણી પાસે આ રીતનો એક વાયર છે. હવે વાયરમાંથી સપોઝ કરંટ પાસ થઈ રહ્યો છે, તો કરંટ ક્યાંથી? અહીંથી એન્ટર થશે, અહીંથી બહાર નીકળશે. અધરવાઇઝ અહીંથી એન્ટર થશે કાં તો અહીંથી બહાર નીકળશે. ઇન શોર્ટ, એના પાસ થવાનો જે રસ્તો છે એને કહેવાય ક્રોસ સેક્શન. સર ક્રોસ સેક્શન એટલે શું? હવે જો તમે અહીંથી ક્રોસ થાવ ને એટલે તમને આટલો સેક્શન દેખાય, એટલે આનું નામ પડ્યું છે ક્રોસ સેક્શન. યસ ઓર નો? એટલે કોઈ પણ કંડક્ટરમાં કરંટ પાસ થતો હોય તો એમાં ચાર્જ પાસ થતો હોય તો જ કરંટ પાસ થયો હોય એવું કહેવાય. તો ઇલેક્ટ્રિક કરંટની ડેફિનેશન શું આપી શકાય? જો ફ્લો ઓફ ચાર્જ પર યુનિટ ટાઈમ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રિક કરંટ. ઇલેક્ટ્રિક કરંટ એટલે રેશિયો ઓફ ચાર્જ અપોન ટાઈમ. એટલે ઇલેક્ટ્રિક કરંટ એટલે I ચાર્જ Q અને ટાઈમ T નીચે આવશે, એટલે I નો આન્સર થશે Q/T, રાઈટ? જેટલો વધારે ચાર્જ પાસ થશે એટલો કરંટ વધારે હશે. યસ ઓર નો? અચ્છા, આ જે ઇલેક્ટ્રિક કરંટ છે એનો યુનિટ શું થાય? એને શામાં મેજર કરી શકાય? જો ચાર્જનો યુનિટ થાય કુલમ અને ટાઈમનો યુનિટ થાય સેકન્ડ, તો કુલમ પર સેકન્ડ, એટલે આનું જે યુનિટ છે એને કહીશું એમ્પિયર. હવે એમ્પિયર જે છે એ નામ ક્યાંથી પડ્યું? તો આન્દ્રે મેરી એમ્પિયર નામના સાયન્ટિસ્ટના માનમાં અહીંયા ચાર્જનો જે યુનિટ છે
એ શું છે ભાઈ? એમ્પિયર છે, રાઈટ? બીજી વસ્તુ, હવે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સર્કિટ એમાંથી કરંટ પાસ થતો હોય તો કે સર આપણે કરંટ કઈ રીતે લેવાનો? જો બતાવું, આપણી પાસે અહીંયા આ જગ્યા પર આપણી પાસે અહીંયા બેટરી છે, યસ ઓર નો? બેટરીમાં બેટરીનો પોઝિટિવ પોલ છે, આ બેટરીનો નેગેટિવ પોલ છે, અને અહીંયા જોઈન્ટ કરેલો છે આપણે એક બલ્બ. હવે બેટરી છે, સિમ્પલ છે કે ભાઈ આ તો ખબર પડે જ કે આપણને કે ભાઈ બેટરી જોઈન્ટ કરી હોય કોઈ પણ સર્કિટમાં એટલે કરંટ તો પાસ થવાનો. તો જનરલી કરંટ આપણે લઈએ છીએ પોઝિટિવ ટુ નેગેટિવ. કરંટની ડાયરેક્શન શું લઈએ છીએ? પોઝિટિવ ટુ નેગેટિવ. બહુ પહેલા જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નથી થઈ, ઇલેક્ટ્રોન ડિસ્કવર નતો થયો, ત્યારે બધા સાયન્ટિસ્ટ એવું વિચારતા હતા કે પોઝિટિવ ચાર્જ ને કારણે કરંટ પાસ થાય છે. એટલે એ લોકો એવું કહેતા હતા કે પોઝિટિવ ચાર્જ છે ને અહીંયાથી આવે ને આમ જાય. પણ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ અને પછી એવું પ્રૂવ થયું કે એકચ્યુઅલી કરંટ એટલે તો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો ફ્લો થાય એટલે કરંટ પાસ થાય. એટલે ઇલેક્ટ્રોન તો નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ, એટલે એ અહીંયાથી નેગેટિવમાંથી આમ પોઝિટિવમાં આવે. હવે મુશ્કેલી થઈ ગઈ. પહેલા આપણે લેતા હતા પોઝિટિવ ટુ નેગેટિવ, અને પછી ઇલેક્ટ્રોન ફાઇન્ડ થયો તો એવું ખબર પડી કે ઇલેક્ટ્રિક કરંટની ડાયરેક્શન નેગેટિવ ટુ પોઝિટિવ. પણ આનાથી કોઈ ફરક પડતો નથી. આ જે પોઝિટિવ ટુ નેગેટિવ ડાયરેક્શન છે ને એને આપણે કોન્વેન્શનલ ડાયરેક્શન કહીએ છીએ. કોન્વેન્શનલનું મિનિંગ શું થાય? કોન્વેન્શનલ એટલે જો કે આપણે ધારો કે બાપ દાદાનો બિઝનેસ હોય, જેમ કે પપ્પાને દાદાને પ્રેસનો બિઝનેસ હતો તો પપ્પા પણ પ્રેસનો બિઝનેસ કરે, તમારા હાથમાં તમે પણ પ્રેસનો બિઝનેસ કરો, બરોબર? તો આને કોન્વેન્શનલ, જે પહેલેથી લેતા હોય એને કોન્વેન્શનલ કહેવાય. તો એવી રીતે જે પહેલેથી આપણે જે ડાયરેક્શન લેતા હતા ને કોની? કરંટની, તો એ હતી પોઝિટિવ ટુ નેગેટિવ. પણ પછી રિયલ ડાયરેક્શન શું છે? નેગેટિવ ટુ પોઝિટિવ. પણ આપણે જે પહેલા ફોલો કરતા હતા એ જ ફોલો કરીશું, એટલે આપણે કોન્વેન્શનલ ડાયરેક્શન જ લઈશું. એટલે કોઈ પણ સર્કિટ હોય તો એમાં કરંટ ક્યાંથી ક્યાં બતાવવાનો? તો પોઝિટિવ પોલ, બેટરીના પોઝિટિવ પોલમાંથી નીકળશે અને જશે નેગેટિવ પોલમાં. યસ ઓર નો? બીજી વસ્તુ, આ જે કરંટ છે એનો યુનિટ તો એમ્પિયર છે, પણ કરંટને કેલ્ક્યુલેટ કઈ રીતે કરવો? તો કરંટને કેલ્ક્યુલેટ કરવા માટે જે ડિવાઇસનો યુઝ થાય છે એને કહેવામાં આવે છે એમીટર. શું કહેવામાં આવે છે બેટા? એમીટર. તો આ એમીટર કઈ રીતે મેજર કરે? તો જો હું તમને સમજાવું. ધારો કે આ એમીટર છે, એનાથી મારે કરંટ મેજર કરવો છે, એટલે હું શું કરીશ? અહીંયા બલ્બની સાથે હું એમીટર જોઈન કરી દઈશ. એટલે જેટલો કરંટ બલ્બમાંથી પાસ થશે ને, હે ને, એટલો જ એમીટરમાંથી પાસ થશે. એટલે આપણે ટોટલ કરંટ ફાઇન્ડ કરી શકીએ. અને આવા કનેક્શનને સિરીઝ કનેક્શન કહેવાય. એટલે એને બલ્બ સાથે સિરીઝમાં જોડવામાં આવે છે. કોને? એમીટર. તો આ બેટા વાત થઈ આપણે ઇલેક્ટ્રિક કરંટની, રાઈટ? તો ઇલેક્ટ્રિક કરંટ એટલે શું? તો ઇલેક્ટ્રિક કરંટ એટલે ફ્લો ઓફ ચાર્જ પાસિંગ થ્રુ ધ કંડક્ટર પર યુનિટ ટાઈમ. તો આ જે છે ઇલેક્ટ્રિક કરંટ એટલે ચાર્જ અપોન ટાઈમ. તો ચાર્જ ક્યુ છે અને ટાઈમ ટી છે. આનો યુનિટ શું થાય? આનો યુનિટ થાય કુલમ પર સેકન્ડ, અથવા તો એને આપણે એમ્પિયર પણ કહીએ છીએ, રાઈટ? અને કોના નામ પરથી છે? તો એ છે આંદ્રે મેરી એમ્પિયરના નામ પરથી. કરંટની બે ડાયરેક્શન, એક કોન્વેન્શનલ પોઝિટિવ ટુ નેગેટિવ અને એક રિયલ નેગેટિવ ટુ પોઝિટિવ. પણ આપણે લેવાનું પોઝિટિવ ટુ નેગેટિવ. જે પહેલેથી લેતા હતા એ જ લેવાનું. પણ યાદ રાખો એ રિયલ નથી, બરોબર? રાઈટ? ચલો, તો આ જે છે એ આપણે વાત થઈ ગઈ ઇલેક્ટ્રિક કરંટની. નેક્સ્ટ સ્લાઇડ ઉપર આગળ જઈએ મિત્રો. તો બચ્ચાઓ જો, હવે વાત કરીએ આપણે પોટેન્શિયલ ડિફરન્સ. ભાઈ ડિફરન્સ તો ક્યારે ખબર પડે? બે વસ્તુ હોય તો ડિફરન્સ ખબર પડે. સમજો કે આપણે એ જગ્યાના ભાજીપાઉં ખાધા હોય, બી જગ્યાના ભાજીપાઉં ખાધા હોય ત્યારે ખબર પડે, હા આ બીનો તો એ કરતા સારો છે.
કાં તો એનો બી કરતા બકવાસ. એટલે કમ્પેરિઝન ક્યારે થાય? જ્યારે ડિફરન્સ આપણને ખબર પડે. આપણે બંને વસ્તુ હોવી જોઈએ આપણી પાસે. યસ ઓર નો? તો જો હવે આ ફિગરની અંદર આપણી પાસે એક ટેન્ક છે, બે ટેન્ક છે એકચ્યુઅલી, અને બોથ આર કનેક્ટેડ વિથ ધ હેલ્પ ઓફ અ હોરિઝોન્ટલ પાઇપ. હવે તમે જોઈ શકો છો કે બંનેમાં હાઈટ સેમ છે. બંને ટેન્કમાં તમે હાઈટ જુઓ વોટરની, તો વોટરની હાઈટ સેમ છે. સેમ છે એટલે દેર ઇઝ નો ડિફરન્સ. નો ડિફરન્સ એટલે આ પાઇપમાંથી પાણી આ ટેન્કમાંથી આ ટેન્કમાં કે આ ટેન્કમાંથી આ ટેન્કમાં જવાનું નથી. તો કે કેમ નથી જવાનું? તો કે સર ડિફરન્સ જ નથી, બંનેની હાઈટ કેવી છે ભાઈ? સેમ. પણ તમે આ સેકન્ડ ફિગર જુઓ, તો આ ફિગરમાં આપણને એવું જોવા મળે છે કે આ જે ટેન્ક છે ને એમાં પાણી થોડું વધારે ભર્યું છે અને આમાં પાણી ઓછું છે. તો તમે વિચાર કરો, હવે પાણી ક્યાંથી ક્યાં જશે? જ્યાં વધારે હોય ત્યાંથી ઓછામાં. એટલે ધીરે ધીરે આ નીચે આવશે અને આ ઉપર જશે. એટલે અહીંયા આપણે પ્રેશર ડિફરન્સ ક્રિએટ કર્યો. અહીંયા પાણી વધારે છે એટલે હાઈ પ્રેશર, અને અહીંયા પાણી ઓછું છે એટલે લો પ્રેશર. એટલે અહીંયા પાણી ક્યાંથી ક્યાં જશે? હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. તો સેમ ઇલેક્ટ્રિક સર્કિટમાં આપણે આ જ વસ્તુ કરીએ છીએ. જો આપણી પાસે આ બેટરી છે, આ રહી બેટરી. હવે એની સાથે આપણે જોઈન્ટ કરેલું છે એક બલ્બ. તો આ છે બલ્બ, અને અહીંયા છે એક કી. કી એટલે એનાથી સર્કિટ સ્વિચ ઓન કે સ્વિચ ઓફ થાય. હવે કી બે રીતે હોય. જો ધારો કે કી આમ જ ડ્રો કરી હોય ને, તો અત્યારે આ સ્વિચ ઓફ છે. પણ ધારો કે વચ્ચે આમ ડોટ હોય ને, તો આ સ્વિચ ઓન છે. તો અત્યારે આપણી પાસે કી સ્વિચ ઓન છે એટલે કરંટ પાસ થશે. મેં આગળ જ કીધું કે કરંટની ડાયરેક્શન ગણવાની કઈ? તો કે બેટરીના પોઝિટિવ થી બેટરીના નેગેટિવ. યસ ઓર નો? તો અહીંયા થાય છે શું? કેમ કરંટ આમથી આમ જ આવે છે? વિચાર કરો, આને આની સાથે કમ્પેર કરો. કેમ પાણી આ એ ટેન્કમાંથી બી ટેન્કમાં આવે છે? કારણ કે અહીંયા હાઈ પ્રેશર છે, અહીંયા લો પ્રેશર છે. એવી જ રીતે અહીંયા હશે હાઈ પ્રેશર પોઝિટિવ પાસે, નેગેટિવ પાસે હશે લો પ્રેશર. એટલે જે ચાર્જનો ફ્લો છે આપણે એમ કહીએ, અથવા તો કરંટ, તો એ હાઈ પ્રેશર થી લો પ્રેશર આ ડાયરેક્શનમાં જાય છે. યસ ઓર નો? હવે આ પ્રેશરની જગ્યાએ આપણે વર્ડ યુઝ કરીએ પોટેન્શિયલ. એટલે કે પોઝિટિવ પાસે હાઈ પોટેન્શિયલ છે અને નેગેટિવ પાસે કેવું છે? લો પોટેન્શિયલ. એટલે હંમેશા કરંટ હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ પર જાય. એટલે કરંટ અહીંયા પાસ થાય છે. હવે તો વિચાર કરો કે અહીંયા જો ડિફરન્સ જ ના હોત, પોઝિટિવ નેગેટિવમાં કોઈ ડિફરન્સ જ ના હોત, તો કરંટ જાત જ નહીં. પણ અહીંયા છે હાઈ પ્રેશર એટલે કે હાઈ પોટેન્શિયલ, અને અહીંયા શું છે? લો પોટેન્શિયલ. એટલે કરંટ હાઈમાંથી લોમાં જઈ રહ્યો છે. બરોબર છે? તો હવે વાત કરીએ આપણે પોટેન્શિયલ ડિફરન્સની. બરોબર? તો જો પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું? ચાર્જીસ ઇન મેટાલિક વાયર will flow due to electric pressure difference. એ જે ઇલેક્ટ્રિક પ્રેશર ડિફરન્સ છે ને એને આપણે પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ? પોટેન્શિયલ ડિફરન્સ. એટલે આમાં શું છે કે પોઝિટિવ છે ને, તો હાઈ પ્રેશર હાઈ પોટેન્શિયલ, નેગેટિવ છે લો પ્રેશર લો પોટેન્શિયલ. એટલે જે ચાર્જ કે કરંટ ફ્લો કરે છે હાઈ ટુ ક્યાં કરે છે ભાઈ? લો. એટલે આને આવા પ્રેશર ડિફરન્સ, આવા ઇલેક્ટ્રિક પ્રેશર ડિફરન્સને આપણે પોટેન્શિયલ ડિફરન્સ કહીએ છીએ. હવે એની એક બીજી ડેફિનેશન પણ છે. જો કઈ રીતે? તમે આ ફિગર જુઓ. આ ફિગરમાં અહીંયા એક પોઝિટિવ ચાર્જ છે. અહીંયા બે પોઈન્ટ છે. એક પોઈન્ટ એ છે અને બીજો પોઈન્ટ બી છે. હવે અહીંયા એક બીજો પોઝિટિવ ચાર્જ છે. હવે મારે એને આમ લઈ લો, આમ. હવે એકચ્યુઅલી ખબર છે પોઝિટિવ પોઝિટિવ વચ્ચે શું થાય? રિપલ્શન. શું થાય? રિપલ્શન. પણ અહીંયા જો આપણે મારે આમ લઈ જવો છે,
અહીંયા પોઝિટિવ છે, આ બી પોઝિટિવ છે, તો થશે શું? રિપલ થશે. પણ મારે આમ લઈ જવો છે, એટલે રિપલ્શનની ઓપોઝિટમાં મારે જે વર્ક કરવું પડે છે, આ જે વર્ક છે ને એને કહેવાય છે પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધેટ ટુ પોઈન્ટ. કયા કયા પોઈન્ટ? મારે લઈ જવો છે બી થી એ. ક્યાંથી ક્યાં લઈ જવો છે મારે? બી થી એ. તો મારે કોઈ પણ ચાર્જને બી થી એ લઈ જવા માટે મારે વર્ક કરવું પડશે, એમને એમ નહીં જાય. કારણ કે એમને મૂકીશ તો પોઝિટિવ પોઝિટિવ રિપલ્શન થઈ જશે, પણ મારે રિપલ્શનને ઓપોઝિટમાં લઈ જવું છે, તો મારે વર્ક કરવું પડે. એ વર્કને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધેટ ટુ પોઈન્ટ. તો પોટેન્શિયલ ડિફરન્સની ડેફિનેશન આવી રીતે આવશે: વર્ક ડન in moving a unit positive charge from one point to another point. One point to another point. એટલે જો વર્ક આપણે શું કરવું પડશે? વર્ક ડન ઇન મૂવિંગ અ યુનિટ પોઝિટિવ ચાર્જ ફ્રોમ one point to another point is called potential difference between that two point. Right? તો આને કહેવામાં આવે છે પોટેન્શિયલ ડિફરન્સ. એટલે પોટેન્શિયલ ડિફરન્સ એટલે શું? તો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વર્ક ડન અપોન ચાર્જ. તો પોટેન્શિયલ ડિફરન્સ આપણે V થી ડિનોટ કરીએ છીએ. V થી ડિનોટ કરીએ છીએ વર્ક ડન અપોન ચાર્જ. વર્કને આપણે W કહી દઈશું. ચાર્જ ઇઝ ઇક્વલ ટુ Q. સો V ઇક્વલ ટુ W અપોન Q. હવે આનો જે યુનિટ થાય, જો વર્કનો યુનિટ થશે જૂલ, ચાર્જનો યુનિટ થશે કુલમ, એટલે આનો યુનિટ થાય જૂલ પર કુલમ. જો કોઈ પણ નવી ફિઝિકલ ક્વોન્ટિટી, નવી વસ્તુ આવે ને ફિઝિક્સમાં, એટલે સૌથી પહેલા તમારે એનો યુનિટ તમને યાદ હોવો જોઈએ. તો આ જૂલ પર કુલમને વોલ્ટ પણ કહેવામાં આવે છે, VOLT, વોલ્ટ. અને આ વોલ્ટ ક્યાંથી યુનિટ આવ્યો? તો એલેક્ઝાન્ડ્રો વોલ્ટા નામનો એક સાયન્ટિસ્ટ હતો, એમના માનમાં અહીંયા યુનિટ છે ભાઈ વોલ્ટ. વોલ્ટ કોનો યુનિટ છે? પોટેન્શિયલ ડિફરન્સનો. હવે ઘણી વખત તમને 1 વોલ્ટની ડેફિનેશન પૂછે છે, તો આપણે આ રીતે કરી શકાય: V ઇક્વલ ટુ W બાય Q. રાઈટ? હું Q ને 1 કુલમ લઈ લઉં, હું વર્કને 1 જૂલ લઈ લઉં, તો V ઇઝ ઇક્વલ ટુ આન્સર થાય 1 વોલ્ટ. એટલે જો ડેફિનેશન શાંતિથી સમજો, આ જોતા જોતા, when 1 joule is work is done, કેટલું? 1 joule work is done to move 1 coulomb charge. કેટલો ચાર્જ? 1 coulomb ચાર્જ ને મૂવ કરવા માટે જેટલું વર્ક, જો 1 joule વર્ક થતું હોય, તો પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધેટ ટુ પોઈન્ટ્સ ઇઝ સેડ ટુ બી 1 coulomb. તો જે પોટેન્શિયલ ડિફરન્સ છે, પોટેન્શિયલ ડિફરન્સ કેટલા કુલમ થાય? 1 coulomb. એટલે જો એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ સુધી મારે કોઈ ચાર્જને લઈ જવો છે, લઈ જવા માટે હું 1 જૂલ વર્ક કરું છું, અને એ ચાર્જની વેલ્યુ 1 કુલમ છે, તો એ બંને પોઈન્ટ વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે, ઇટ ઇઝ કોલ્ડ 1 વોલ્ટ. રાઈટ? હવે પોટેન્શિયલ ડિફરન્સને મેજર કઈ રીતે કરી શકાય? તો એને મેજર કરવા માટે એક ડિવાઇસ છે, એ ડિવાઇસનું નામ છે વોલ્ટમીટર. તો પોટેન્શિયલ ડિફરન્સને, કરંટને મેજર કરવા માટે એમીટર, અને પોટેન્શિયલ ડિફરન્સને મેજર કરવા માટે વોલ્ટમીટરનો યુઝ થાય. યસ ઓર નો? તો આને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. તો ફરીથી એકવાર ક્વિકલી જોઈ લઈએ કે કોઈ પણ મેટેલિક વાયરમાં ટુ ફ્લો ધ ચાર્જ, બરોબર, ચાર્જને ફ્લો કરવો હોય તો ઇલેક્ટ્રિક પ્રેશર ડિફરન્સ આપવું પડે. ધેટ ઇલેક્ટ્રિક પ્રેશર ડિફરન્સ ઇઝ કોલ્ડ પોટેન્શિયલ ડિફરન્સ. બીજી ડેફિનેશન: વર્ક ડન ટુ મૂવ અ ચાર્જ ફ્રોમ one point to another point is called potential difference between that two point. Right? આનો યુનિટ થાય વોલ્ટ. કયા સાયન્ટિસ્ટ નામ પરથી? એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના નામ પરથી. રાઈટ? તો આ વસ્તુ થઈ બેટા પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ કોનો હોય? બેટરીનો. કારણ કે બેટરીના બે પોલ હોય, એક પોઝિટિવ, બીજો નેગેટિવ. તો અહીંયા હાઈ પોટેન્શિયલ, અહીંયા લો પોટેન્શિયલ. એટલે જે ડિફરન્સ જે ક્રિએટ કરે છે, એ આખી સર્કિટમાં કોણ કરે? બેટરી જ કરે. કે એમાં જ પોટેન્શિયલ ડિફરન્સ છે.
યસ ઓર નો? તો હવે સ્લાઇડ બદલીએ છે. હવે આપણે જે ઇલેક્ટ્રિક કોમ્પોનન્ટ તમારે સર્કિટમાં આવશે એની આપણે થોડી ઓવરવ્યૂ જોઈ લઈએ. બરોબર? પહેલું જે અહીંયા આવેલું છે એ છે ઇલેક્ટ્રિક સેલ. તો ઇલેક્ટ્રિક સેલ આ રીતનો હોય. એમાં બે લાઈન હોય, એક મોટી નાની, મોટી હોય પોઝિટિવ હોય, નાની હોય નેગેટિવ. એટલે અહીંયા હાઈ પોટેન્શિયલ, આ લો પોટેન્શિયલ. ઘણી વાર એવું થાય કે કોઈ પણ સર્કિટમાં એક બેટરીથી કામ ના ચાલતું હોય, આપણે વધારે પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ છે, તો એક કરતા વધારે બેટરી જોઈન્ટ કરે. તો જો અહીંયા 3 બેટરી જોઈન્ટ કરી છે, 1 2 3. એટલે સપોઝ આ 2 વોલ્ટની છે, તો આ 2 વોલ્ટ, આ 2 વોલ્ટ, 2 વોલ્ટ. એટલે ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ કેટલા વોલ્ટ થઈ ગયો? 6 વોલ્ટ. રાઈટ? અચ્છા, હવે આ ત્રીજું જુઓ. આ જે મેં તમને કીધું કે આ જે છે એ પ્લગ કી અથવા તો સ્વિચ. હવે અહીંયા કંઈ જ નથી, ઇટ મીન્સ આ ઓપન છે. અને ધારો કે અહીંયા વચ્ચે ડોટ કરી નાખીએ, ઇટ મીન્સ કે આ સ્વિચ જે છે ક્લોઝ છે. આ ફિગરમાં તમે જુઓ, એક વાર આમ જાય છે, બીજો વાર આમ જાય છે. એટલે અહીંયા વારનું જોઈન્ટ છે, પણ આ ફિગરમાં એક વાર આમ છે અને બીજો આમ ઉપરથી પાસ થાય છે. એટલે અહીંયા જોઈન્ટ નથી. નેક્સ્ટ તમે જુઓ કે અહીંયા આપણી પાસે જે ડ્રો કરેલું છે એ છે બલ્બ. તો આ ઇલેક્ટ્રિક બલ્બ છે. તમે યા તો આ રીતે પણ ડ્રો કરી શકો, યા તો આ રીતે પણ ડ્રો કરી શકો. 8મા નંબરનું છે 8 નંબર, ઇટ ઇઝ અ રેઝિસ્ટર. હવે કે સર આ રેઝિસ્ટર હારું નવું આવ્યું. આવશે ભાઈ, શાંતિ રાખો. આના પછીની સ્લાઇડમાં આપણે એ જ જોવાનું છે. બરોબર? આ રેઝિસ્ટર જે છે ને એ કરંટને કંટ્રોલ કરે. કઈ રીતે કરે હમણાં જોઈશું. રેઝિસ્ટર પાછા બે પ્રકારના. આને કહેવાય વેરિયેબલ રેઝિસ્ટર. આ એરો છે ને, એરો હોય એટલે વેરિયેબલ, એટલે આપણે એની વેલ્યુ વેરી કરી શકીએ. 2 ઓહમ, 3 ઓહમ, 4 ઓહમ. સર આ ઓહમ પાછું નવું લાયા. અરે આમાં એવું છે કે રેઝિસ્ટન્સનો યુનિટ ઓહમ થાય છે. એટલે ટૂંકમાં આની વેલ્યુ આપણે વધારી શકીએ, 2 3 4 5 6 ઘટાડી પણ શકીએ. અને આને કહેવાય છે રિયોસ્ટેટ. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ વેરિયેબલ રેઝિસ્ટર. નેક્સ્ટ છે એમીટર. એમીટર ઇઝ યુઝ ટુ મેજર કરંટ. અને લાસ્ટમાં છે વોલ્ટમીટર. વોલ્ટમીટર ઇઝ યુઝ ટુ મેજર પોટેન્શિયલ ડિફરન્સ. રાઈટ? તો આ હતા કેટલાક ઇલેક્ટ્રિક કોમ્પોનેન્ટ્સ જેની આપણે સર્કિટમાં જરૂર પડવાની છે. હવે બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોવાનું છે. ટોપિક છે ઓહ્મ્સ લો. બટ બિફોર ઓહ્મ્સ લો આપણે એક સર્કિટ સમજવાની છે. જો અહીંયા આપણી પાસે એક સર્કિટ છે, ઘણા બધા સેલ છે, 1 2 3 4. પોટેન્શિયલ ડિફરન્સ ઓફ ઈચ સેલ ઇઝ 1 વોલ્ટ. દરેકનું પોટેન્શિયલ ડિફરન્સ 1 વોલ્ટ છે. A resistor is connected. Ammeter is connected to measure current. Voltmeter is connected to measure potential difference. And key is given. And right now key is in switch on condition. Because વચ્ચે ડોટ દેખાય છે ને બેટા, એટલે એને સ્વિચ ઓન કન્ડિશન કહેવાય. હવે એવું માની લો કે સપોઝ મેં અહીંયા વાયર જોઈન્ટ કર્યો છે. આનો મતલબ એવો થયો 1 વોલ્ટની બેટરી અહીંયા કનેક્ટ છે. કેટલા વોલ્ટની? 1 વોલ્ટ. તો 1 વોલ્ટની બેટરી કનેક્ટ છે. તો હવે અહીંયા કરંટ પાસ થશે 1 માંથી, આ રીતે કરંટ પાસ થશે, આમ જશે. યસ ઓર નો? હવે આપણે કરંટ મેજર કરીએ. કોનો યુઝ કરીને? એમીટરનો. તો એમીટરનો યુઝ કરીને કરંટ મેજર કરીએ તો કરંટ મળે છે 0.5 એમ્પિયર. કેટલું મળે છે? 0.5. હવે વિચાર કરો કે હું છે ને હવે અહીંયા જોઈન્ટ, આ જે સેલ છે ને એને અહીંયા જોઈન્ટ કરી દઉં છું. એટલે હવે બે બેટરી, there are 2 batteries involved in the circuit. એટલે હવે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થયો? 1 + 1 એટલે 2 વોલ્ટ. જો અહીંયા 2 વોલ્ટ. તો હવે કરંટ પાસ થશે અહીંયાથી પોઝિટિવ માંથી, આ રીતે કરંટ પાસ થયો. અને એ મીટર આપણને બતાવે છે 1 એમ્પિયર. કેટલું બતાવે બેટા? 1 એમ્પિયર. હવે સાંભળજો, હવે ફરી પાછું અહીંયા 3 બેટરી, there are 3 batteries involved.
3 બેટરી લઈ લઈએ, એટલે સપોઝ અહીંયાથી, એટલે આ 3 બેટરી ઇન્વોલ્વ છે, કરંટ પાસ થાય છે, તો અહીંયા મળે છે તમને 1.5 એમ્પિયર. અને પછી લાસ્ટમાં 4 બેટરીનો યુઝ કરીએ છીએ, બરોબર. તો કરંટ તમને અહીંયા મળે છે 2 એમ્પિયર. તો ધ્યાનથી તમે ઓબ્ઝર્વેશન જુઓ, આ 1 વોલ્ટ 0.5 એમ્પિયર, આ 2 વોલ્ટ એટલે આપણે ડબલ કરી નાખ્યું, તો કરંટ ઓલ્સો બીકમ્સ ડબલ, 0.5 નું 1, બરોબર છે. આ 1 નો 3 કર્યો એટલે કરંટ થ્રાઇસ, તો કરંટ ઓલ્સો થ્રાઇસ, 0.5 into 3 એટલે 1.5 એમ્પિયર. અને આ 4 ટાઈમ્સ કરી નાખ્યો, 1 વોલ્ટ નો 4 વોલ્ટ, તો કરંટ પણ 4 ટાઈમ્સ થઈ ગયો, 0.5 into 4 એટલે 2 એમ્પિયર. તો આનો મિનિંગ એવો થયો કે વોલ્ટેજને ડબલ ટ્રિપલ કરતા જઈએ તો કરંટ પણ ડબલ ટ્રિપલ થતો જાય. ઇટ મીન્સ કે વોલ્ટેજ is directly proportional to current. Voltage is directly proportional to the current, because આને ડબલ કરીએ છીએ તો આ પણ ડબલ થાય છે. બસ ઇટ ઇઝ ઓહ્મ્સ લો. તમે અહીંયા જુઓ કે અહીંયા વોલ્ટેજ છે ને અહીંયા કરંટ છે, યસ ઓર નો? તો એનો ગ્રાફ કઈ રીતે આવે કે ભાઈ આને ડબલ કરતા જાઓ એમ વોલ્ટેજ પણ ડબલ થતો છે, રાઈટ? તો હવે આપણે જોઈએ ઓહ્મ્સ લો. તો આને આપણે એક સરસ મજાના સ્ટેટમેન્ટમાં ફેરવીશું અને એને નામ આપીશું ઓહ્મ્સ લો. પહેલા કહી દઉં કે આ ઓહ્મ્સ લો એક સાયન્ટિસ્ટના નામ પરથી છે, જેમનું નામ છે જ્યોર્જ સાયમન ઓહ્મ, રાઈટ? ચલો, તો ઓહ્મ્સ લો એક્ઝેક્ટલી શું કહે છે જો, the potential difference across the two ends of given metallic wire. એટલે કોઈ પણ મેટાલિક વાયર હોય એના બંને એન્ડ, સપોઝ એ એન્ડ બી, એનો પોટેન્શિયલ ડિફરન્સ લઈ લઉં v. કેટલો ડિફરન્સ લઈ લઉં? v. The potential difference across the ends of the given metallic wire in an electrical circuit is directly proportional to the current. Directly proportional to the current flowing through the circuit provided its temperature remains same. એટલે આમાં એક વસ્તુ ધ્યાન રાખવાની પાછું, ટેમ્પરેચર સેમ હોવું જોઈએ, ટેમ્પરેચર બદલાવું જોઈએ નહીં, કારણ કે છે ને ટેમ્પરેચર આ એક્સપેરિમેન્ટ પર ઇફેક્ટ કરે છે, બરોબર છે? એટલે v એટલે શું થશે બેટા? પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ ટુ એન્ડ્સ ઓફ મેટાલિક વાયર is directly proportional to the electric current. તો v proportional to શું છે ભાઈ? I. આ ઓહ્મ્સ લો છે, બરોબર છે? હવે અહીંયા તમે સમજી શકો છો કે v proportional to I એ તમે લખીએ. ટુ રિમૂવ ધીસ પ્રોપોર્શનાલિટી સાઇન આપણે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકવો પડે, તો કોન્સ્ટન્ટ છે v ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ r. તો જે r જે છે ને ઇટ ઇઝ અ કોન્સ્ટન્ટ ઓફ પ્રોપોર્શનાલિટી અને ઇટ ઇઝ નોન એઝ રેઝિસ્ટન્સ. એને શું કહેવાય? રેઝિસ્ટન્સ. તો નવું આવ્યું, પહેલા આવ્યું હતું પોટેન્શિયલ, પહેલા આવ્યું હતું ચાર્જ, પછી આવ્યું પોટેન્શિયલ ડિફરન્સ, પછી આવ્યું કરંટ, અને હવે આવ્યું રેઝિસ્ટન્સ. અરે સર નવું નવું ભણાવજો તમે, બરોબર? તો ચલો, તો એને કહેવામાં આવે રેઝિસ્ટન્સ. શું કહેવાય બેટા? રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ V અપોન I. રેઝિસ્ટન્સ એકચ્યુઅલી હોય શું એ હું તમને હમણાં કહું. પહેલા એનું યુનિટ જો, V નો યુનિટ થાય વોલ્ટ, કરંટ નો યુનિટ થાય એમ્પિયર, વોલ્ટ અપોન એમ્પિયર એટલે આનો યુનિટ ઓહ્મ, અને એનો સિમ્બોલ આ રીતે હોય, જ્યોર્જ સાયમન ઓહ્મ. એના નામ ઉપરથી આનો યુનિટ થાય ઓહ્મ, રાઈટ? સિમ્બોલ છે આ રીતનો, માટલું હોય ને માટલું એનું ઊંધું મૂકી દેવાનું, બરોબર? તો આ જે સિમ્બોલ છે એ રેઝિસ્ટન્સનો છે, બરોબર? હવે આ રેઝિસ્ટર બે પ્રકારના, ખાલી આવું હોય ને આવી ફિગર, એરો બેરો ના હોય તો આ રેઝિસ્ટન્સ કોન્સ્ટન્ટ છે. અધરવાઇઝ વેરિયેબલ બે રીતના રેઝિસ્ટન્સ, આ રિયોસ્ટેટ એને પણ વેરિયેબલ રેઝિસ્ટન્સ કહેવાય, અને આ આવી રીતનો એરો હોય તો એને પણ શું કહેવાય? વેરિયેબલ રેઝિસ્ટન્સ. હવે જાણવાનું છે કે આ રેઝિસ્ટન્સ છે તો છે શું? તમે તો કહી દીધું કોન્સ્ટન્ટ, છૂટા પડી ગયા. ના ભાઈ,
હજી એના વિશે સમજવાનું છે, બરોબર છે. તો પહેલા ઓહ્મ્સ લો એની સ્ટેટમેન્ટ જોઈ લો. પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ટુ એન્ડ્સ ઓફ મેટાલિક વાયર એટલે કે V is directly proportional to the current passing through the wire એટલે કે I. તો V proportional to I. તો V is equal to what? I into R. એમાં R શું છે? રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સનો યુનિટ શું છે? ઓહ્મ. રાઈટ? હવે એકચ્યુઅલી રેઝિસ્ટર કરે તો કરે શું એની આપણે વાત કરીએ. જો R equal to V upon I છે ને, તો એમ કહી શકાય કે R is inversely proportional to I. R is inversely proportional to I. એટલે અહીંયા કરંટ વધારીએ ને તો રેઝિસ્ટર લેસ થાય, ઓર રેઝિસ્ટર ઇન્ક્રીઝ કરીએ ને તો કરંટ ડિક્રીઝ થાય. ઇટ મીન્સ કોઈ પણ સર્કિટમાં રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ કરીએ કરંટ ડિક્રીઝ થાય. કરંટને કંટ્રોલ કરે છે. રેઝિસ્ટન્સ શું કરે છે? કરંટને કંટ્રોલ કરે છે. રાઈટ? તો રેઝિસ્ટન્સ આવે છે તો કઈ રીતે આવે છે સર? એ કઈ રીતે આવ્યો એ આપણે થોડું જોવાનું છે. તો રેઝિસ્ટરની વાત કરીએ તો તેને કેવું હોય કે કોઈ પણ સર્કિટ હોય ને, આ સર્કિટ છે સપોઝ માની લો આ પોઝિટિવ આ નેગેટિવ, બરોબર છે. આ નેગેટિવ લઈએ, આ પોઝિટિવ. હવે માની લો કે ઇલેક્ટ્રોન કોઈ પણ વાયરમાંથી પાસ થાય મેટાલિક કંડક્ટરમાંથી. પણ મેટાલિક કંડક્ટરમાં કેવું છે, આ રીતે પોઝિટિવ આયન્સ હોય. શું હોય ભાઈ? પોઝિટિવ આયન્સ. પોઝિટિવ આયન્સ આમ ઓસિલેટ કરતા હોય ઠક 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 ઠક, અને એમની વચ્ચેથી ઇલેક્ટ્રોન પાસ થાય. હવે વિચાર કરો, ઓસિલેશન થતું હોય પોઝિટિવ આયન અને વચ્ચેથી ઇલેક્ટ્રોન પાસ થાય, શું થાય ઇલેક્ટ્રોનનું બિચારાનું? કેટલા કોલિઝન થાય, અથડી 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 જાય. એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા પહોંચવું હોય ને તો એને આંખે તારા દેખાઈ જાય. અહીંથી અહીંયા પહોંચવામાં ઇટ એક્સપિરિયન્સ સો મેની નંબર ઓફ કોલિઝન, ત્યારે ત્યાં પહોંચે. તો અ પ્રોપર્ટી ટુ રેઝિસ્ટ મોશન ઓફ ધ ઇલેક્ટ્રોન, ધીસ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ રેઝિસ્ટન્સ. આ પ્રોપર્ટી જે છે ને એને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ. એટલે કે રેઝિસ્ટન્સ વધારે હશે ને તો ઇલેક્ટ્રોન વધારે કોલાઇડ થશે, એટલે ઇલેક્ટ્રોનને જવામાં તકલીફ બહુ જ પડશે, એટલે કરંટ લેસ હશે. એટલે રેઝિસ્ટન્સ ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ કરંટ. રાઈટ? હવે જે રેઝિસ્ટર છે, જે મટીરિયલનું રેઝિસ્ટન્સ હોય એને રેઝિસ્ટર કહેવાય. શું કહેવાય? રેઝિસ્ટર. જો તો રેઝિસ્ટર જે છે એના મેઇન 3 ટાઈપ, એટલે એ મેઇન 3 વસ્તુ પર ડિપેન્ડ કરે. રેઝિસ્ટર ડિપેન્ડ્સ અપોન વિચ ફેક્ટર્સ? તો દેર આર 3 ફેક્ટર્સ. કયું કયું? વન ઇઝ અ ટાઈપ ઓફ મટીરિયલ, second one is temperature of conductor, and third one is dimension of conductor. તો સમજીએ કઈ રીતે. ટાઈપ ઓફ મટીરિયલ નો મીનિંગ એવો થયો કે ધારો કે બે રીતના વાયર છે, એક કોપર અને એલ્યુમિનિયમ. તો એક કોપરનો રેઝિસ્ટન્સ અલગ હોય, એલ્યુમિનિયમનો રેઝિસ્ટન્સ અલગ હોય. એટલે એ મેટલ પર ડિપેન્ડ કરે, મેટલના નેચર પર. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, એ ડિપેન્ડ કરે છે ટેમ્પરેચર પર. જનરલી એવું માનીએ છીએ આપણે કે મેટાલિક કંડક્ટર એટલે સ્પેશિયલી મેટલના કેસમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો રેઝિસ્ટન્સ પણ ઇન્ક્રીઝ થાય છે. એટલે ટેમ્પરેચર પર બી ડિપેન્ડ કરે છે. ત્રીજું ડિપેન્ડ કરે છે ડાયમેન્શન. કે સર ડાયમેન્શન એટલે શું? તો ડાયમેન્શન એટલે લેન્થ, બ્રેથ, હાઇટ, એરિયા, વોલ્યુમ, એને ડાયમેન્શન કહેવાય. તો કઈ રીતે ડિપેન્ડ કરે? તો રેઝિસ્ટન્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ. એટલે વિચાર કરો, જેટલો લાંબો કંડક્ટર હશે ને ઇલેક્ટ્રોન એટલી વધારે કોલિઝન થશે, અને એક છેડેથી બીજા છેડે યાની 1 and 2 સેકન્ડ હેન્ડ જવા માટે એને કેટલા બધા કોલિઝન કરવા પડશે, ત્યારે જ એક એન્ડથી બીજા એન્ડ સુધી જાય. એટલે લેન્થ ઇન્ક્રીઝ થાય, લેન્થ વધારે હોય તો રેઝિસ્ટન્સ બી વધારે. તો આર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ. અને સેકન્ડ થિંગ, R is inversely proportional to A. એ એટલે એરિયા ઓફ ક્રોસ સેક્શન. હવે આ વાર આટલો છે, આટલો ક્રોસ સેક્શન છે. હવે વાર મોટો હોય ને તો ઓબ્વિયસ સ્પેસ વધારે હશે, અને સ્પેસ વધારે હશે તો
કરંટ ઇઝીલી પાસ થઈ શકશે, એટલે ઇલેક્ટ્રોન ઇઝીલી પાસ થઈ શકશે, યસ ઓર નો? અને કરંટ વધે તો રેઝિસ્ટન્સ ઓછો થાય. ના ખબર પડી? જો ફરી અત્યારે વાર આટલો છે, આટલો ક્રોસ સેક્શન છે, ઇલેક્ટ્રોન જાય છે, એક્સપિરિયન્સ સો મેની કોલિઝન, એન્ટર ફ્રોમ વન એન્ડ, એક્ઝિટ ફ્રોમ અધર એન્ડ. બટ માની લો ક્રોસ સેક્શન ઇઝ મોર, તો સ્પેસ વધારે છે, તો ઇલેક્ટ્રોન ઇઝીલી જઈ શકશે, અને ઇલેક્ટ્રોન ઇઝીલી જઈ શકશે એટલે કરંટ ઇન્ક્રીઝ થશે, અને કરંટ ઇન્ક્રીઝ થાય તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થાય. સો R is inversely proportional to A. By combining these two equations, R proportional to L upon A. So R equal to rho into L upon A, where rho is called resistivity. Rho ને કહેવામાં આવે છે resistivity of the conductor, right? Resistivity જે છે એનો યુનિટ શું થાય? જો યુનિટ ઓફ રેઝિસ્ટિવિટી, તો રો ને સબ્જેક્ટ બનાવીએ, રો ઇક્વલ ટુ આર એ બાય એલ. યુનિટ ઓફ આર ઓમ, યુનિટ ઓફ એરિયા મીટર સ્ક્વેર, યુનિટ ઓફ લેન્થ મીટર, મીટર મીટર કેન્સલ, ઇટ્સ યુનિટ ઇઝ ઓમ ઇન્ટુ મીટર. So unit of resistivity is ohm into meter. It is the unit of resistivity. Resistivity બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. It depends upon metal, type of metal, and it depends upon temperature. એક ડિપેન્ડ કરે છે type of metal, second કોની પર ડિપેન્ડ કરે છે? ટેમ્પરેચર. મેટલ્સ હોય, અલોયસ હોય, જો જનરલી કોઈ પણ વાયર હોય ને એ આપણે મેટલનો જ યુઝ કરીએ, કાં તો અલોયનું યુઝ કરીએ. કેમ? તો કે એમાં દે આર ગુડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે એમાં સારી રીતે કરંટ પાસ થઈ શકે. તો એનો જો કરંટ વધારે પાસ થાય તો રેઝિસ્ટન્સ કમ હોય, અને રેઝિસ્ટન્સ કમ હોય તો રેઝિસ્ટિવિટી કમ હોય. તો જો મેટલ, ફોર મેટલ એન્ડ અલોયસ, they have low resistivity, 10⁻⁸ ohm into meter to 10⁻�6 ohm into meter. Yes or no? અને બીજી વાત કરીએ ઇન્સ્યુલેટર્સ. ઇન્સ્યુલેટર્સ રબર લાઇક મટીરિયલ, રબર કે ગ્લાસ, તો એમાંથી કરંટ પાસ જ ના થાય, બીકોઝ દે આર ઇન્સ્યુલેટર, દે આર નોન કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી, એટલે એમની રેઝિસ્ટિવિટી બહુ જ વધારે હોય. તો દેર રેઝિસ્ટિવિટી ઇઝ 10⁻12 ohm into meter to 10⁻17. યાર એકની પાછળ 17 zeros, એટલે કેટલી વધારે હશે, રાઈટ? તો આ વાત થઈ રેઝિસ્ટરની. ફરીથી આપણે સ્લાઇડમાં જોઈ લઈએ. રેઝિસ્ટર કોની કોની પર ડિપેન્ડ કરે છે? રેઝિસ્ટર ડિપેન્ડ્સ અપોન 3 factors: type of material, temperature and dimension. Resistance directly proportional to length, resistance inversely proportional to area of cross section, તો R proportional to L by A. To remove this sign, we should put a constant. That constant is called resistivity, and unit of resistivity is ohm into meter. And for metals, alloy, they have low resistivity due to high current passing through them. And for insulator, they have very high resistivity. Yes or no? આની વેલ્યુ જે છે યાદ રાખવાની હો, એ પૂછી શકે આ લોકો. ઓકે, તો જોઈએ છે બેટા નેક્સ્ટ સ્લાઇડ ઉપર. હવે બેટા વાત કરીએ છીએ રેઝિસ્ટરના કનેક્શન્સ, સિરીઝ કનેક્શન એન્ડ પેરેલલ કનેક્શન. સિરીઝ એટલે શું? જો we have 3 resistance, 1 2 3. હવે કેવું છે કે આ રેઝિસ્ટન્સ જ્યાં પૂરો થાય છે ત્યાંથી બીજો સ્ટાર્ટ થઈ જાય છે, એ જ્યાં પૂરો થાય છે ત્યાંથી ત્રીજો સ્ટાર્ટ થઈ જાય છે. એટલે આપણે શું કર્યું છે, આ રેઝિસ્ટન્સને એન્ડ ટુ એન્ડ જોઈન કર્યા છે. એટલે આના એન્ડ પછી આ, આના એન્ડ પછી આ, એન્ડ ટુ એન્ડ જોઈન કર્યા છે. સચ કનેક્શન ઇઝ કોલ્ડ સિરીઝ કનેક્શન. એને કહેવાય સિરીઝ કનેક્શન. એટલે જેમ કે કોઈ સોસાયટી છે, અને સોસાયટી એટલે મતલબ હું એમ કહું છું બંગલાવાળી સોસાયટી, તો તમે આમ જાઓ ને
તો પહેલા 1 નંબરનો બંગલો, પછી 2 નંબર, પછી 3 નંબર, એટલે એક લાઈનમાં હોય. તો એવી રીતે અહીંયા પણ રેઝિસ્ટન્સ એક લાઈનમાં છે. તો આને કહેવામાં આવે છે સિરીઝ કનેક્શન. હવે સિરીઝ કનેક્શનમાં શું થાય સમજાવું થોડું. જેમ કે આ બેટરી છે, આ કી છે ને કી છે, સ્વિચ ઓન છે બીકોઝ વચ્ચે ડોટ છે. કરંટ પાસ થાય છે. કરંટ મેજર કોનાથી કરીશું? એમીટરથી. અને પોટેન્શિયલ ડિફરન્સ આપણે કોનાથી મેજર કરીશું? વોલ્ટમીટર. તો બેટા હવે તમે ધ્યાનથી જુઓ યાર, અહીંયાથી કરંટ આવ્યો, બરોબર છે, આ કરંટ આવ્યો, તો જેટલો કરંટ અહીંયા R1 માંથી પાસ થશે, સેમ કરંટ R2 માંથી પાસ થશે, સેમ કરંટ R3 માંથી પાસ થશે. ઇન શોર્ટ બધામાં કરંટ જે હશે એ કરંટ હશે સેમ. તો સેમ કરંટ પાસિંગ થ્રુ ઓલ ધ રેઝિસ્ટર. સિરીઝ કનેક્શનમાં આવું હોય સ્પેશિયલી કે દરેક રેઝિસ્ટરમાંથી સેમ કરંટ પાસ થાય. યસ ઓર નો? તો હવે ધારો કે કોઈ એક રેઝિસ્ટર છે, ઇટ્સ વેલ્યુ ઇઝ R1, सेकंड हैविंग वैल्यू इज R2, थर्ड हैविंग वैल्यू इज R3, यानी ये R1 है, ये R2 है और ये क्या है? R3. नाउ हवे जो पोटेंशियल डिफरेंस बिटवीन टू एंड्स ऑफ R1, let us take it is V1. Potential difference between two ends of R2, let us take it is V2. And potential difference between two ends of R3, let us take it is V3. यस और नो? अब त्रोणेनु मिलाइने पोटेंशियल, तीनों का मिला के पोटेंशियल कितना होगा? V इक्वल टू V1 प्लस V2 प्लस V3. यस और नो? V इक्वल टू V1 प्लस V2 प्लस V3. હવે આપણને ખબર છે ઓહ્મ્સ લો, R ઇક્વલ ટુ શું થાય? V अपॉन I, બરોબર? તો V નો આન્સર શું થાય? I ઇન્ટુ R. સો V1 એટલે IR1, V2 એટલે IR2 and V3 equal to what? IR3. બસ આ ત્રણેયની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ, V1, V2 and V3. So finally V equal to IR1 plus IR2 plus IR3. શું કોમન નીકળશે? I કોમન, I નીચે જશે, તો V upon I equal to R1 plus R2 plus R3. And V upon I is called resistance R. તો R equal to R1 plus R2 plus R3. એટલે આનો મીનિંગ શું થાય એ સમજો. માની લો કે અહીંયા તમારી પાસે R1 3 ઓહ્મ છે, R2 4 ઓહ્મ છે અને R3 5 ઓહ્મ છે, બરોબર છે? હવે 3 plus 4 એટલે 7, 7 plus 5 એટલે 12. હવે તમે વિચારો કે ભાઈ મારે છે ને 3 રેઝિસ્ટન્સ યુઝ નથી કરવા, મારે આ ત્રણની જગ્યાએ કોઈ એક જ યુઝ કરવો છે. તો તમે જે એક યુઝ કરો ને તો કેટલો હોવો જોઈએ? તો ત્રણેયના એડિશન જેટલો, એટલે 3 plus 4 plus 5, એટલે હવે જે 9 તમે યુઝ કરશો એ ત્રણની જગ્યાએ કોઈ એક જ, એની વેલ્યુ 12 ઓહ્મ હોવી જોઈએ. કેટલા ઓહ્મ હોવી જોઈએ? 12 ઓહ્મ. આને કહેવાય સિરીઝ કનેક્શન, એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ સિરીઝ કનેક્શન ઓફ 2 and more than 2 રેઝિસ્ટર, રાઈટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જો we have 3 resistors R1, R2, R3. Potential difference between two ends of R1 is V1, two ends of R2 is V2, two ends of R3 is V3. The total potential V is equal to V1 plus V2 plus V3. Put V1 equal to IR1, V2 equal to IR2, V3 equal to IR3. Take I common, V upon I એટલે resistance R. R no answer R1 plus R2 plus R3. So here R is the equivalent resistance of combination of these three resistors. Yes or no? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. હા, અને આ જે છે સિરીઝ કનેક્શન. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોવાનું છે પેરેલલ કનેક્શન. વોટ ઇઝ પેરેલલ કનેક્શન? તો જો તમને 3 રેઝિસ્ટર દેખાય છે, ઇટ ઇઝ R1, ઇટ ઇઝ R2 and it is R3. જો ત્રણેયનો એક સાઈડનો એન્ડ
એક કોમન પોઈન્ટ એક્સ માં છે અને ત્રણેયનું બીજી સાઈડનું એન્ડ બીજા કોમન પોઈન્ટ વાય માં છે. સચ કનેક્શન ઇઝ કોલ્ડ પેરેલલ કનેક્શન. શું કહેવાય એને? પેરેલલ. પેરેલલ કનેક્શન એટલે કે વન જો each resistor joined to one common point x, another end of each resistor joined to another common point y. Such connection is called parallel connection. કે જેમ કે ફ્લેટ સમજો કે ફ્લેટમાં કેવું હોય કે સપોઝ 101 એટલે ફર્સ્ટ ફ્લોર 101 બરોબર, પછી 201, પછી 301, પછી 401, યસ ઓર નો? તો એવી રીતે એકની ઉપર એક, તો આવું કનેક્શન એને પેરેલલ કનેક્શન કહેવાય. બરોબર છે? ઓકે. હવે આ કનેક્શનમાં થાય શું? કઈ વસ્તુ સેમ હોય? સિરીઝમાં તો ખબર કે સર કરંટ સેમ હતો, જેટલો R1 માંથી પાસ થાય એટલો R2 માંથી, એટલો R3 માંથી. પણ અહીંયા શું થશે? જોવું પડશે ને યાર. જો આમાં શું થશે કે આ ત્રણે ત્રણ x માં છે, એનો પોટેન્શિયલ V છે, અને ત્રણે ત્રણ નો સેકન્ડ એન્ડ ક્યાં છે? y માં છે, જેનું પોટેન્શિયલ V છે. ઇન શોર્ટ, potential difference between two ends of conductor, potential difference between two ends of conductor is same. જો સિરીઝમાં કરંટ સેમ હતો અને પેરેલલમાં શું સેમ છે? પોટેન્શિયલ ડિફરન્સ. રાઈટ? તો કે સર અલગ શું હશે? અલગ જોઈએ. હવે અહીંયાથી કરંટ આવ્યો, અહીંયા આવ્યો કરંટ. Now divided by, હવે એના કરંટ જવાના ત્રણ રસ્તા છે, R1, R2, R3, R1, R2, R3. હવે જો જેનો રેઝિસ્ટન્સ વધારે હશે ને એમાંથી લેસ કરંટ પાસ થશે. એટલે સપોઝ કરંટ પાસિંગ થ્રુ R1 is I1, કરંટ પાસિંગ થ્રુ R2 is I2, કરંટ પાસિંગ થ્રુ R3 is I3. યસ ઓર નો? એટલે અહીંયા અલગ કરંટ હશે. જો સિરીઝમાં કરંટ સેમ, પોટેન્શિયલ ડિફરન્સ અલગ અલગ, V1, V2, V3 યાદ કરો. અને પેરેલલમાં પોટેન્શિયલ ડિફરન્સ સેમ, કરંટ અલગ અલગ, કારણ કે ત્રણ અલગ અલગ રસ્તા છે. કરંટ આવ્યો, ત્રણ અલગ અલગ રસ્તા, ત્રણ ભાગમાં વહેંચવાનું છે, ત્રણ ભાગમાં ડિવાઈડ થવાનું છે. યસ ઓર નો? સો ફ્રોમ ઓહ્મ્સ લો, R equal to V upon I, therefore current I is equal to V by R. તો let us take I1 હોય તો અહીંયા R1 લઈશું, V તો સેમ છે. I2 હોય તો V by R2, અને I3 હોય તો શું લઈશું? V by R3. So total current I is equal to I1 plus I2 plus I3. Put all this value in this formula. તો I1 એટલે V by R1, I2 એટલે V by R2, I3 એટલે શું થશે? V by R3. મેક V કોમન અને V નીચે જતો રહેશે, એટલે I by V equal 1 by R1 plus 1 by R2 plus 1 by R3. We know that V upon I ને R કહેવાય, તો I by V ને શું કહેવાય? 1 by R. તો આ જે છે 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. તો આ જે ફોર્મ્યુલા છે બેટા, એ કોનો ફોર્મ્યુલા છે? પેરેલલ કનેક્શન. તો હવે ડિફરન્સની જેમ યાદ રાખો બેટા, જેમ કે સિરીઝ કનેક્શન હોય તો કરંટ સેમ, પોટેન્શિયલ ડિફરન્સ ડિફરન્ટ, અને પેરેલલ કનેક્શનમાં પોટેન્શિયલ ડિફરન્સ સેમ એન્ડ કરંટ ઇઝ ડિફરન્ટ. રાઈટ? તો આ જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બોર્ડમાં પૂછાય જ છે. સિરીઝ કનેક્શન અને પેરેલલ કનેક્શન, અગેન ભાર દઈને કહું છું, આ બે તો પૂછાય છે. કઈ ના કરો તો આ તો કરવાનું જ છે ભાઈ. બરોબર છે? ચલો નેક્સ્ટ. હવે જોવાનું છે હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ. હીટિંગ ઇફેક્ટ એકચ્યુઅલી શું છે જોઈએ. જો કોઈ પણ બેટરી હોય ને, બેટરી કઈ રીતે ચાલે? તો એમાં છે ને કેમિકલ રિએક્શન થતું હોય. હા, બેટરીમાં કેમિકલ ભરેલા હોય, એમાં કેમિકલ રિએક્શન થતું હોય. રિએક્શનના કારણે એનર્જી પ્રોડ્યુસ થાય.
એટલે બેટરીને આપણે સોર્સ ઓફ એનર્જી કહી શકાય. શું કહી શકાય બેટા? સોર્સ ઓફ એનર્જી. કોને કહી શકાય? બેટરીને. હવે એનર્જી મળી એટલે પોઝિટિવ નેગેટિવ પોલમાં એને પોટેન્શિયલ ડિફરન્સ સેટ કર્યો. બેટરીના પોઝિટિવ અને નેગેટિવમાં આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, એટલે આ હાયર પોટેન્શિયલ થઈ ગયું. આ શું થઈ ગયું બેટા? લોઅર પોટેન્શિયલ થઈ ગયું. તો પોટેન્શિયલ ડિફરન્સ સેટ થયો અને ડ્યુ ટુ ધીસ પોટેન્શિયલ ડિફરન્સ ચાર્જ કે ઇલેક્ટ્રોન એને મોશન કરીને કરંટ પાસ થાય છે. બરોબર છે? કોઈ પણ સર્કિટમાં આવું થાય કે ભાઈ બેટરી હોય તો બેટરીમાં શું હોય? કેમિકલ્સ. એમાં કેમિકલ રિએક્શન થાય, એનર્જી ડેવલપ થાય અને પોઝિટિવ નેગેટિવ પોલ વચ્ચે એક ઇલેક્ટ્રિક પ્રેશર ડિફરન્સ અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરે અને એના કારણે ચાર્જ ફ્લો થાય એટલે કરંટ પાસ થાય. બરોબર? ઓકે, આ કરંટ પાસ થયો. સપોઝ માની લો કે એક ફેનમાં કરંટ પાસ થયો, ટીવીમાં કરંટ પાસ થયો. બરોબર? ચલો આપણે ટીવી જોયું છે, ઠંડી હવા ખાઈએ છીએ પંખાની, આપણું કામ તો થઈ ગયું. પણ આમાં થાય છે શું કે ફેન હોય, ટીવી હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જેમાં કરંટ પાસ થતો હોય તો એની અંદર શું થતું હોય કે બહુ લાંબા ટાઈમ સુધી તમે ચાલુ રાખો તો આફ્ટર અ લોંગ ટાઈમ એ ઇન્સ્ટ્રુમેન્ટ વાર્મ થઈ જાય, ગરમ ગરમ થઈ જાય. તમે લેપટોપ બી જોજો, લેપટોપને ચાલુ રાખશો ને, બરોબર, એ ગરમ થઈ જશે. ટીવી હોય, ટીવીની પાછળની કેબિનેટ ગરમ થઈ જાય, ફ્રીજ પણ ગરમ થઈ જાય, પંખો બી ગરમ થઈ જાય, આ બધું ગરમ થઈ જાય. યાર કોઈ વસ્તુ ગરમ થાય એટલે હીટ પ્રોડ્યુસ થયું. તો આ હીટ એનર્જી આવી ક્યાંથી? આપણે તો સિમ્પલ પંખાની હવા ખાવી હતી. બરોબર? આપણે પંખો ચાલુ કર્યો, હવા આવી, વાર્તા પતી ગઈ. પણ એટલે આપણે શું કર્યું? પંખો ચાલુ કર્યો એટલે આપણે ઇલેક્ટ્રિક એનર્જી પાસ કરી. કોનામાંથી? પંખામાંથી. તો આપણું કામ તો થઈ ગયું, હવા તો આવી ગઈ આપણે. પણ એ પંખો ગરમ થયો એટલે એમાં હીટ પણ પ્રોડ્યુસ થઈ હશે. યસ ઓર નો? આને કહેવાય હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ. એટલે when some current passing through the circuit or any electric appliances, electric device, heat is produced after a long time. Such effect is called heating effect of current. આને શું કહીએ છીએ આપણે? હીટિંગ ઇફેક્ટ. બરોબર છે? યસ ઓર નો? હવે આ હીટ કેટલી પ્રોડ્યુસ થાય આપણે એ જોવાનું છે. ઘણા બધા કેસમાં, જેમ કે આપણા ઘરમાં છે ને, આપણે ફ્લેટમાં રહેતા હોય કે બંગલામાં રહેતા હોય, બરોબર, એમાં ઓવરહેડ ટેન્કમાં પાણી ચડાવવા માટે પાણીનું મ્યુનિસિપાલિટીમાં આવે નીચેની ટેન્કમાં. હવે પાણીનું ઉપર ચડાવવું હોય તો આપણે મોટર સ્વિચ ઓન કરીએ છીએ. હવે મોટરને 15 મિનિટ તમે ચાલુ રાખો એટલે આખી ટેન્ક ભરાઈ જાય, પછી મોટર બંધ થઈ જાય. બંધ કરી દઈએ આપણે, પણ બંધ કર્યાના અડધો કલાક સુધી એ ગરમ ગરમ હોય એટલે એ હીટ તો પ્રોડ્યુસ થઈ ને. આપણે શું કર્યું? આપણે ઇલેક્ટ્રિક એનર્જી આપી સ્વિચ ઓન કરી સર્કિટ, પણ એમાંથી કામ તો થયું, આપણું વર્ક તો થયું, પણ અમુક જે એનર્જી છે ઇટ ઇઝ ડેસિપેટેડ ઇન ફોર્મ ઓફ હીટ. એટલે આ ઇફેક્ટને આપણે કહીએ છીએ હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ. તો આપણે કેલ્ક્યુલેટ કરીએ કે ભાઈ કેટલી હીટ પ્રોડ્યુસ થાય છે. યસ ઓર નો? ચલો, તો કન્સિડર સપોઝ I કરંટ flowing through any resistor R અને એ રેઝિસ્ટન્સના ટુ એન્ડ્સ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે સપોઝ V. યસ ઓર નો? અને લેટ અસ ટેક ટી ટાઈમ સુધી કરંટ પાસ થાય છે. હાઉ મચ ટાઈમ? ટી ટાઈમ સુધી કરંટ પાસ થાય છે. તો યાદ કરો યાર, આપણે છે ને એક ફોર્મ્યુલા આપણે જોયો તો પોટેન્શિયલ ડિફરન્સ, V એટલે W/Q. યસ ઓર નો? Therefore W is equal to શું થાય? VQ. W ને કહીએ વર્ક ડન પણ કહેવાય અને એને એનર્જી પણ કહેવાય. W ને શું કહેવાય? વર્ક ડન પણ કહેવાય અને એ વર્ક એનર્જીના ફોર્મમાં કન્વર્ટ થયું એટલે એને એનર્જી પણ કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ ધ વર્ક ડન ઇન મૂવિંગ ચાર્જ Q across potential difference V is V into Q. Therefore W નો આન્સર શું થયો? V into Q. But we know that Q એટલે જો I એટલે Q upon T. Q upon T. Therefore Q is equal to what? I into T. Yes or no? તો એની વેલ્યુ તમે અહીંયા મૂકી દો છો
તો W equal to VIT. Now from Ohm's law V equal to IR. તો by placing V equal to IR એટલે આ શું થશે VIT W equal to VIT V ની જગ્યાએ IR મૂકી દો તો IR into IT. Therefore it is I square RT. Yes or no? તો આ જે ફોર્મ્યુલા છે it is the formula of heat energy. એને કહેવાય છે heat energy. Yes or no? Once again આ ફોર્મ્યુલા કઈ રીતે આવ્યો કે see suppose current I passing through a resistor having potential difference is V. કેટલા ટાઈમ માટે કરંટ પાસ થાય છે t ટાઈમ. Yes or no? તો અહીંયા વર્ક ડન ટુ મૂવ અ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ડિફરન્સ. બરોબર, તો વર્ક ડન ઇન મૂવિંગ ક્યુ ચાર્જ across potential difference V equal to across potential difference V is V into Q. એ ફોર્મ્યુલા ક્યાંથી આવે તો પોટેન્શિયલ એટલે W upon Q હતો તો W નો આન્સર શું થાય V into Q. એટલે આ જે વર્ક હશે ને એ એનર્જીમાં કન્વર્ટ થઈ ગયું હશે એટલે આને આપણે એનર્જી હીટ એનર્જી પણ કહી શકીએ. નાઉ Q equal to I into T, so W equal to VIT અને V equal to IR મૂકી દો તો I square RT. તો આ ફોર્મ્યુલા થયો હીટ એનર્જી. કોનો ફોર્મ્યુલા થયો બેટા હીટ એનર્જી. બરોબર, હવે આમાં એવું છે કે હીટ એનર્જી ઓર વર્ક ડન પર યુનિટ ટાઈમ એને કહેવાય છે પાવર. શું કહેવાય બેટા પાવર. એટલે આ ટી ને તમે નીચે લઈ જાઓ ને તો આ W upon T મળે ઇક્વલ ટુ I square R. એને કહેવાય પાવર. શું કહેવાય ભાઈ પાવર. એટલે આમ કહી શકીએ કે આટલો પાવર હીટના ફોર્મમાં ડિસિપેટ એટલે કે વેસ્ટ થઈ ગયો. યસ ઓર નો. એટલે આમાં થાય છે શું ઇલેક્ટ્રિક એનર્જી આપણે ઇન્સ્ટ્રુમેન્ટને આપીએ છીએ સ્વિચ ચાલુ કરીને એ ઇન્સ્ટ્રુમેન્ટ એનું કામ કરે છે. પંખો હોય હવા આપે, બરોબર, લાઇટ પણ થાય, પછી મોટર હોય પાણી ચલાવે, એ એનું કામ તો કરે જ છે પણ સાથે સાથે આફ્ટર અ લોંગ ટાઈમ એ થોડું વોર્મ થાય છે. કેમ સમ એનર્જી ડેસિપેટેડ ઇન ફોર્મ ઓફ હીટ. એ કેટલી તો કે I square RT. અને વર્કડ અપોન ટાઈમ એને કહેવાય છે પાવર. તો પાવર P is equal to I square into R. તો એક પાવરનો ફોર્મ્યુલા છે P equal to I square into R. બરોબર છે. બીજા પાવરના ફોર્મ્યુલા જોઈએ. પાવર P એટલે I square into R. P એટલે I square into R. ભાઈ I equal to V by R મૂકી દો આની અંદર તો પાવર P is equal to V square by R square into R. 1R કેન્સલ તો પાવરનો ફોર્મ્યુલા V square by R. તો એક ફોર્મ્યુલા છે પાવરનો V square by R. આ સેકન્ડ ફોર્મ્યુલા V square by R. થર્ડ ફોર્મ્યુલા P equal to I square into R. તો આને આમ પણ લખાય કે ભાઈ I square એટલે IR into R. IR into I. I into R એને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ V. તો P is equal to V into I. તો આ જે છે પાવરનો ત્રીજો ફોર્મ્યુલા છે. તો ટોટલ 3 ફોર્મ્યુલા છે પાવરના. One is I square R where I current, R resistor. Second one V square by R. V is potential difference. And third one is V into I. So there are total 3 formula of power. બરોબર, or heat energy per unit time. તો બેટા આ વાત થઈ હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટની. રાઈટ. હવે જે પાવર છે એનો યુનિટ શું થાય તો પાવરનો યુનિટ વોટ થાય. જૂલ પાવર P એટલે W by T. W નો જૂલ, ટાઈમ નો સેકન્ડ, જૂલ પર સેકન્ડ એના વોટ કહેવાય. એટલે જેમ્સ વોટના નામ ઉપરથી આનો યુનિટ થશે વોટ. બરોબર, તો જો પાવર એટલે એનર્જી અપોન ટાઈમ. તો એનર્જી એટલે પાવર ઇન્ટુ ટાઈમ. ટીને અહીંયા લઈ જાઓ તો એનર્જી એટલે થાય પાવર ઇન્ટુ ટાઈમ. તો એનર્જીનો યુનિટ શું થશે પાવરનો યુનિટ થાય W વોટ અને ટાઈમનો યુનિટ થાય અવર. તો વોટ અવર ઇટ ઇઝ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક એનર્જી. ઇલેક્ટ્રિક એનર્જી યુનિટ શું થશે બેટા વોટ ઇન્ટુ અવર. હવે તમને ખબર છે આપણે લાઇટ બિલ આવે ને ઘણી વાર વધારે લાઇટ બિલ આવ્યું તો આપણે કોઈને કહેતા સાંભળ્યું હશે
તો તમારે વધારે યુનિટ્સ વપરાયા હશે. જેમ કે જનરલી ઉનાળામાં યુનિટ્સ વધારે વપરાય તો બિલ વધારે આવે. તો આપણું જે લાઇટ બિલ હોય ને એ યુનિટ્સમાં હોય. તો આ યુનિટ એટલે શું? 1 યુનિટ એટલે કહેવામાં આવે છે 1 કિલોવોટ અવર. 1 કિલોવોટ અવર. તો વોટ અને અવર આવ્યું એટલે આ એનર્જીનું યુનિટ થયો. તો કિલોવોટ અવર ઇઝ ધ યુનિટ ઓફ એનર્જી. હવે 1 કિલોવોટ એટલે 1000, કિલો એટલે 1000 લેવાનું, 1000 વોટ. અને 1 અવર એટલે કેટલી સેકન્ડ? 3600. બરોબર ને? 1 અવરમાં 60 મિનિટ હોય અને 1 મિનિટમાં 60 સેકન્ડ, એટલે 60 into 60 એટલે 3600. એટલે અહીંયા 1 કિલોવોટ અવર એટલે 3.6 into 10⁶ જૂલ. આને આપણે 1 યુનિટ કહેવાય. આપણું જે ઇલેક્ટ્રિકલ બિલ હોય ને એ યુનિટમાં આવે. યસ ઓર નો? તો આ થઈ ગયું પાવરના યુનિટ અને કિલોવોટ અવર. બરોબર છે? હવે મેં તમને કીધું કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં જ્યારે કરંટ પાસ થાય ત્યારે આફ્ટર અ લોંગ ટાઈમ એ થોડું વાર્મ થાય અને હીટ પ્રોડ્યુસ થાય. આને હીટિંગ ઇફેક્ટ કહેવાય. વાત સાચી છે. પણ શું બધા કેસમાં જે એનર્જી છે ઇટ ઇઝ વેસ્ટેડ ઇન ફોર્મ ઓફ હીટ? જો પંખો હોય તો પંખો ગરમ થાય તો એ વેસ્ટ થઈ ગઈ એનર્જી. પેલી મોટર છે, ઇલેક્ટ્રિક મોટર, પાણી ચડાવવાની, ઓવરહેડ ટેન્કમાં પાણી ચડાવવા માટે મોટર સ્ટાર્ટ કરીએ તો મોટર બી હીટ પકડે. તો એ હીટનો આપણે કોઈ યુઝ, એની ઉપર આપણે કઈ ચા ગરમ નથી કરતા. બરોબર? એટલે ઘણા બધા કેસમાં કેવું થાય કે આ હીટ જે છે વેસ્ટ થઈ જાય. પણ આપણે માણસ છીએ અને માણસ એટલે પૃથ્વી પરનું સૌથી માઇન્ડેડ પ્રાણી કહેવાય. એણે શું કર્યું? આ હીટનો પણ યુઝ કરી નાખ્યો. એણે શું કર્યું? જો તમે અહીંયા જોઈ શકો, આ ઇલેક્ટ્રિક કેટલ છે, ઇલેક્ટ્રિક ટોસ્ટર છે, આ ઇલેક્ટ્રિક ઓવન છે. હવે તમે વિચાર કરો આ બધામાં શું થાય? આને આપણે કરંટ પાસ કરીએ, ગરમ થાય તો એમાં આપણે ચા ગરમ કરી શકીએ. ટોસ્ટર, એમાં કરંટ પાસ થાય, બરોબર, તો આપણે ટોસ્ટ કરી શકીએ, ટોસ્ટ બનાવી શકીએ. એવી રીતે ઇલેક્ટ્રિક ઓવન, તો કરંટ પાસ થાય, હીટ પ્રોડ્યુસ થાય. તો હીટ પ્રોડ્યુસ થાય એટલે પછી આપણે એની અંદર મસ્ત મસ્ત કેક, બિસ્કિટ ને એવું બધું મૂકી શકીએ. યસ ઓર નો? એટલે આવા કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલા એવા પણ છે કે જે આપણા માટે એ યુઝફુલ છે, કે જે હીટ એનર્જીનો આપણે યુઝ કરી નાખીએ છીએ. એટલે આ જે છે પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ હીટિંગ ઇફેક્ટમાં આવે. ઇલેક્ટ્રિક આયર્ન, બરોબર ને? કપડાં પ્રેસ કરી શકાય, આપણે એને એમાંથી કરંટ પાસ કરીએ, હીટ પ્રોડ્યુસ એટલે કપડાં પ્રેસ કરી શકીએ. યસ ઓર નો? બીજું એક નાનકડી વસ્તુ છે કે બલ્બની વાત કરીએ. અત્યારે તો એલઈડી આવી ગયું, પણ હું ઇલેક્ટ્રિક બલ્બની વાત કરું, જે 100 વોટનો બલ્બ. એને આપણે છે ને ગુજરાતીમાં ગોળો કહીએ, ગામડામાં હોય ગોળા, બરોબર? હવે એની અંદર કેવું હોય કે એની અંદર જે ફિલામેન્ટ હોય ને, એક વાયર હોય પતલો, જે ટંગસ્ટનનો બનેલો હોય. અને ટંગસ્ટન વેરી હાઈ મેલ્ટિંગ પોઈન્ટ. એટલે જ્યારે બલ્બમાંથી લાઇટ પાસ થાય ને, સોરી, બલ્બમાંથી જ્યારે કરંટ પાસ થાય ને, એટલે બે વસ્તુ પ્રોડ્યુસ કરે. એક હીટ પણ પ્રોડ્યુસ કરે અને લાઇટ પણ પ્રોડ્યુસ કરે આ બલ્બ, બરોબર? બીજી વસ્તુ, બહુ જ જબરજસ્ત એપ્લિકેશન હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટની, એને કહીશું ફ્યુઝ વાયર. ફ્યુઝ એકચ્યુઅલી શું છે? તો ફ્યુઝ તમારા ઘરનું ચોકીદાર છે. ચોકીદાર એટલે શું? ચોકીદાર એટલે ઘરની રક્ષા કરે, બરોબર ને? તો એમ ફ્યુઝ પણ ઇલેક્ટ્રિક ચોકીદાર છે. ઇલેક્ટ્રિક ચોકીદાર, હા ભાઈ. જો માની લો કે આ તમારું ઘર છે, ઘરની બહાર મીટર છે, બરોબર? આ મીટરમાં ફ્યુઝ વાયર છે અને અહીંયા સપોઝ કોઈ હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક લાઈન જઈ રહી છે, હાઈ વોલ્ટેજ. હવે અહીંયાથી વાયર સીધો તમારા ઘરમાં આવે છે. હવે આ હાઈ વોલ્ટેજ લાઈન એટલે એના વોલ્ટેજ કેટલા ખબર? 20,000 વોલ્ટ. અને આપણે ઘરમાં કેટલા જોઈએ? 220 વોલ્ટ. કેટલા જોઈએ ભાઈ? 220 વોલ્ટ. તો તમે વિચાર કરો કે આ હાઈ વોલ્ટેજ સીધું તમારા ઘરમાં આવે ને બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં, ટીવી, એસી, પંખો, ફ્રીજ, બધું ઉડી જાય, ભડાકા ભડાકા થઈ જાય, બરોબર? પણ એમાં થાય છે શું
વચ્ચે મીટરમાં હોય છે ફ્યુઝ વાયર. કયો વાયર હોય છે બેટા? ફ્યુઝ વાયર. એટલે ફ્યુઝ વાયર કેવું હોય? જો આ એક્સટર્નલ કનેક્શન અને આ વાયર ઘરે જતો હોય, ઘરના બધા એપ્લાયન્સીસમાં જતો હોય, બરોબર, અને એમની વચ્ચે આપણે અહીંયા એક પતલો વાયર જોઈન કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ ફ્યુઝ વાયર. એટલે એક કનેક્શન ઘરમાં જતું હોય ને એક કનેક્શન બહારના કેબલમાંથી, વચ્ચે જે નાનકડો વાયર છે ને એને કહેવાય ફ્યુઝ વાયર. હવે શું થાય કે સપોઝ અમુક વેલ્યુ કરતા વધારે કરંટ પાસ થાય, તો કરંટ વધારે પાસ થાય ને તો એકોર્ડિંગ ટુ W equal to I2RT ફોર્મ્યુલા, if current is more then more heat produce. વિચાર કરો, આમાંથી હીટ, એટલે આ પતલો વાયર છે જેનો મેલ્ટિંગ પોઈન્ટ લો હોય, તો લો મેલ્ટિંગ પોઈન્ટ માંથી કરંટ પાસ થાય એટલે હીટ પ્રોડ્યુસ થાય, એના કારણે આ વાયર છે ને મેલ્ટ થઈ જાય, એટલે આ કનેક્શન તૂટી જાય. કનેક્શન તૂટી જાય એટલે તમે લાઈટ ગઈ, સર લાઈટ ગઈ. ભાઈ લાઈટ ગઈ સારું થયું. કેમ? કારણ કે લાઈટ કેમ ગઈ? કારણ કે બહુ જ હાઈ કરંટ આ વાયરમાંથી પાસ થતો હતો. એ હાઈ કરંટ જો અચ્છા ફ્યુઝ જ ના હોત તો હાઈ કરંટ સીધો તમારા ઘરમાં જાત, બધા ઇન્સ્ટ્રુમેન્ટને ઉડાડી મૂકત. એટલે ફ્યુઝ શું કરે છે કે હાઈ કરંટને આપણા ઘરમાં પાસ થવા દેતો નથી. જેમ કે ચોકીદાર છે તો કોઈ ચોર ઉચક્કા ડાકુને આપણા ત્યાં આવવા ના દે, કારણ કે ત્યાં ઉભો છે, એનું કામ છે. એવી રીતે ફ્યુઝ વાયરનું પણ એવું હોય કે સપોઝ પ્રી ડિસાઇડેડ વેલ્યુ કરતા હાઈ વેલ્યુ જો પાસ થાય તો બીકોઝ ઓફ હાઈ કરંટ હીટ પ્રોડ્યુસ, ફ્યુઝ વાયર મેલ્ટ થઈ જાય. એટલે આપણા ઘરના બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ એ હાઈ કરંટની જે ઇફેક્ટ, જે નુકસાન થતું હોય એનાથી બચી જાય. તો દોસ્તો આ જે હતું એ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ હીટિંગ ઇફેક્ટ ઓફ કરંટ. એટલે આ કમ્પ્લીટ વિડીયોમાં તમારા 11 ચેપ્ટર ઇલેક્ટ્રિસિટીના બધા જ ટોપિક મેં કવર કર્યા છે, બરોબર છે. તો એને શાંતિથી જોજો, વ્યવસ્થિત સમજજો, તો તમને આ ચેપ્ટરમાં કોઈ જ ડાઉટ નહીં આવે. થેન્ક યુ.